બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમારા વિડીયો જોતા હોય બધા મજામાં જોઈ. અને શું કહેતા હતા પ્રયાગભાઈ, તમે અહીંયા આવો. मैं गाड़ी नहीं दे सकता, फैमिली लोग देखते हैं वीडियो मेरी. હા, અહીંયા પર બેઠ જાઓ. આ બહુ ફોન ચાર્જિંગમાં રાખ્યો ભાઈ. હવે આપણને કંઈક કહેવાના હે, સાંભળજો બધે. શું કહેવાના? આપણા સોંગ નું ટીઝર આવી ગયું હે. જેને ન જોયું હોય એ જાઓ અને યુટ્યુબ માં જઈને જોઈ આવો. લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરી નાખો. જાઓ જલ્દી જોઈ નાખજો. એમાં ફૂલ સપોર્ટ મળે છે તમારો. પ્રયાગભાઈ એમ કે ફૂલ સપોર્ટ મળવો છે. સારું, તો સાચું જ કહેતા હતા પ્રયાગભાઈ કે ફૂલ સપોર્ટ દેજો બધાય. અને મળી હાલો હવે અમે પ્લાન કરીએ બધા, કારણ કે આજે ખોડિયાર જયંતિ એટલે આપણે જવાનું ખોડલ ધામ. આપણા ગૌતમભાઈ, પ્રયાગભાઈ, ફેનિલભાઈ આપણે બધા જવાનું છે. અને આપણે રસ્તામાંથી એક રામભાઈ આવવાના છે એટલે એને રસ્તામાંથી લેવાના છે. સારું, ચાલો આપણે બહાર નીકળીએ એટલે મળી. હાલો આપણે હવે કપડાં બદલાઈ આવી. આ બધે તો કપડાં તૈયાર છે. આપણા પ્રયાગભાઈ, ફેનિલભાઈ, કાનાભાઈ કપડાં તૈયાર છે એટલે આપણે કપડાં બદલાઈ આવી. હાલો અમે હવે કપડા બદલાઈને આવી ગયા છીએ. આપણે પ્રયાગભાઈ તૈયાર થઈ ગયા, જોઈ શકો બૂટ ને આ બધું પહેરીને. અને આપણે એમાં તૈયાર થઈ ગયા, જોઈ શકો છો બૂટ ને બધું. અને હાલો ફેનિલભાઈ ક્યાં ગયા? હા, બહાર ગયા, હમણાં આવે. અને આપણે બધા બહાર નીકળી રોડ ઉપર બધા ભેગા છે ત્યાં મળી. હાલો અમે બે વહી ગયા. ફેનિલભાઈ ગામમાં એના કામ હતું એટલે વહી ગયા. અમે બે હાલીને જઈએ. જો હું ને પ્રયાગભાઈ અને આ કાનાભાઈ તો બેહાડતા નથી. આમ જો એકલા આમ સલમાન ખાન ની જેમ આમ જાય ધીરે ધીરે. ને અમને લઈ નથી જતા. હાલો અમે આયલા જ અહીંયા જ છે. ફેનિલભાઈ બહુ આગું નથી. આપણે હવે આવી ગયા વૈભવભાઈ કુંડલા થી. શું કે વૈભવભાઈ સારું ને? તમારા જેવું કેવા વાલા એટલે હું તમારા જેવા. ફેનિલભાઈ તો અહીંયા બેઠા જો અમને મૂકીને. ફેનિલભાઈ અહીંયા બેસી ગયા અને આપડા કાનાભાઈ ને આપણે બેઠા એ બે વાતો કરી લે. પહેલી વાર મળ્યા કેટલા દિવસ ત્યાં. હવે આપણે પછી મળી. હાલો રસ્તામાં તો અમને આવું કઈક જોવા મળી ગયું. તો આ શું કઈ કોકના ટાયર લાગે, ખટાના ટાયર લાગે. હાલો હવે આપણે આમ જઈએ. ઓલા ઉભા ફેનિલભાઈ તો અહીંયા જ છે. આપડા પ્રયાગભાઈ ની ઉભા. પ્રયાગ ને કાનો ની બધા વાર વિખાઈ ગયા. પવન બહુ આવી છે. અને રામભાઈ આવે છે, ઘરેથી નીકળી ગયા. ટ્રાફિક જોઈ શકો છો તમે આમ કેવડો હોય. અને હવે આપણે જાય બીજું તો હું. હવે જાવ છું ફેનિલભાઈ. હા, રસ્તાનું કામ હાલે એટલે હું ટ્રાફિક બહુ હોય એટલે હવે રોડ બને તો સારું હોય. હવે થાકી ગયા બધા. હવે હાલો આપણે જાય. આપણા ગૌતમભાઈ તો એકલા ચા પીવે છે. તમે પી લીધી ચા ગૌતમભાઈ? પીવાની ના, તમે પી લીધી એકલા. હવે આપણે શું પીવી? શું કયો? હા ભાઈને તો ભૂખ લાગી ગઈ. હજી ગોંડલ થી નીકળે નહીં 10 મિનિટ નથી થઈ. ફેનિલભાઈ ને ભૂખ લાગી ગઈ. હા, ત્યાં તો ખર્ચા ચાલુ થઈ ગયા. એટલે આપડા પ્રયાગભાઈ તો ટાટા કરે કયું ના. તો હાલો હવે રામભાઈ આવે એની રાહ જોઈ આપણે. આપડા રામભાઈ ફાઇનલી આવી ગયા. કયું એની રાહ જોતા હતા. તો આમ આવે કબીરસિંહ ની જેમ. રામભાઈ તો આવ્યા ત્યાં તો આમ ચાલુ કરી દીધી વાતો. જો આમ ઓકે રામભાઈ સારું ને? બહુ વાર લેકે રહ્યો તમે. સારું, હાલો આપણે આગળ જોતા જાજો. રસ્તાની મોજ માણતા જાજો. તો આમ જો છોકરા સ્કૂલેથી આવ્યા લાગે ભણી. જો આમ છોકરાઓની લાઈન. ફાઇનલી અમારું હવે ચેકિંગ થાય અહીંયા. અમે કારણ કે એરપોર્ટ આવ્યા છીએ એટલે એરપોર્ટ અમારે ચેકિંગ કરવું પડે બધું માલ બાલ. હાલો આપણે ચેકિંગ કરાવી લઈએ. આપણું નામ જ એવું પ્રિન્સ લોકો નામ પડે ને તો કોઈ ચેક જ ન કરે આપણને. એમને આવી ગયા બધે. સારું, હાલો હવે દર્શન કરી લો આપણે ખોડિયાર માતાજીના.
આપણા છાપડા નીચે જતા એટલે આપણને તો રાજા જાય જેવી ફિલિંગ આવે, કારણ કે અહીંયા તો તડકો ન હોય એટલે. તો આ તો થઈને આગળ હેલા જાય છે. હવે પ્રયાગભાઈ કેમ કે દેખાતા નથી? અરે પ્રયાગ કેમ ગયો? અહીંયા નથી આવ્યો? પ્રયાગભાઈ તો પાછળ રહી ગયા. હેલા આગળ આવો ને તમે યાર. હલો પ્રયાગભાઈ ને આવી ગયા. હવે આપણે મળી આપણે અહીંયા દર્શન કરી આવીને ફોટોનો સ્ટુડિયો ને એવું સ્ટુડિયોનું એવું બનાય છે ફોટો શૂટિંગ. એટલે હવે આપણે દર્શન કરી આવી પછી આપણે મળી. ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે જોઈ શકો તમે મંદિરનું દ્રશ્ય. હવે આપણે વિચારી આગળ ચા પી આવી પછી આપણે પ્રયાગભાઈ તો અહીંયા જ જોવા કરીને આપણી સામે. શું કે પ્રયાગભાઈ તમે કેવી આમ મજા માણો अंदर થી? बहुत खुश है। क्या बोल रहे हो? खुश हूँ मैं, खुश। खुश हो तुम? ये प्रयाग भाई तो बहुत खुश है, समझ में नहीं आ रहा है वो किस चीज से खुश है। गौतम भाई आप कैसे हो? वो कुछ बोल नहीं रहे हैं। तो ये भाई है तो फोन में ही मत रहे। ये भाई हिंदी क्या આપણે ચાલુ કરી દીધું. આ ભાઈ તો આ ફોટો શૂટિંગ કરે છે. હલો આપણે મળી આગળ. આપણે અહીંયા ખોડલધામ મંદિર પાસે આપણે અહીંયા ઇલેક્ટ્રિક સીડી પણ થઈ ગઈ છે. કારણ કે ઓલા ઉંમરવાળા વ્યક્તિ હોય જેને પગમાં પ્રોબ્લેમ હોય એ બધું એના માટે ઇલેક્ટ્રિક સીડી થઈ ગઈ છે, આમ જોઈ શકો છો. આપણે ફાઇનલી હવે બૂટ પહેરી લીધા. હવે આપણે જઈએ ચાની પ્રસાદી લેવા. આપણે અહીંયા કાનાભાઈ ગણેશભાઈ ને બધા એ કે હાલો પી આવ્યા, અહીંયા આવ્યા હોય તો પ્રસાદી લઈને જવું પડે. ચા પી લઈ. હવે ચા વગર તો આપણે હાલશે નહીં. હાલો ચા પી લઈ. હાલો આપણે મળી પછી. હવે આ બધે તો ઓર્ડર દેવા માંડ્યા. હું મગાવ ખબર ને ફ્રેન્ડભાઈ ગયા આવે. ફ્રેન્ડભાઈ તો આજના સ્પોન્સર થઈ ગયા. હાલો આપણે આમ બેહી. હાલો ક્યાં બેહું? આમ બેહી. હાલો હાલો આપણે સમોસા અને પ્રયાગભાઈ તો પોપ ખાઈએ. અનિલભાઈ પોપ ખાઈએ. આપણે સમોસા ખાઈ લઈએ. હવે આપણે નાસ્તો ને દર્શન કરીને નવરા થઈ ગયા છીએ. હવે આપણે બધા એમ કે ક્યાં જવું પ્રયાગભાઈ? એ ભાઈ કે મને નથી ખબર. હવે આપણે જાય જલારામ બાપાના દર્શન કરવા. વચ્ચે વીરપુર આવે તો આપણે દર્શન કરતા જઈએ. સારું ચાલો. હવે રામભાઈ તો અમે આવતા હતા ને, અમે ખોડલધામથી આવતા હતા ને તો રામભાઈ કે અમારી ઘરે તમારે પધરામણી કરવી જ જોઈએ. એટલે આપણે રામભાઈની ઘરે આવી ગયા. શું કે રામભાઈ? બહુ સારું ને. ઠંડી કેવી વાગી? ઠંડી નો વાગી. આપણે હેતભાઈ આવી ગયા. શું કે હેતભાઈ સારું ને તમને? હું કે વ્લોગર તમને શું કે બહુ મોટી બધી ચર્ચા હાલે કે હજી તો સબસ્ક્રાઈબર એટલા બધા આવ્યા તો સિલ્વર બટનની વાતો હાલો મીંડીએ. આ ફેરનભાઈ તો રોવા મીંડા. રોવામાં વાંધો ને સિલ્વર બટન આવી જાય. હા બસ આનો રાખો. હવે આપણે મળીએ આગળ. હવે આપણે અહીંયા રામભાઈની આ મંદિરની આપણે આરતીનો સમય થઈ ગયો હોય અને આપણે આ કશ્યપભાઈ તો ઢોલ વગાડવાના છે જ અને આ યશભાઈ તો ફોનમાં મથે. આ ભાઈ અહીંયા વગાડવાના છે અને પ્રયાગભાઈ ઊભા રહી ગયા આરતીના. પછી આવતા પછી એમ થઈ ગયું કે હવે વીરપુર નથી જવું, કારણ કે ઝરખડી આ બાજુ આવી જાય, વીરપુર ઓલી બાજુ પાછળ વહી જાય. એટલે ઠંડી એવી હતી, કોઈ સ્વેટર પહેર્યું નહોતા. આપણે પ્રયાગભાઈએ સ્વેટર કંઈ પહેર્યું નહોતું એટલે ટાઈટ બહુ વધી ગઈ હતી. એટલે પછી કાંઈ સ્વેટર પહેર્યું નહીં. હું પછી કંઈ ગયા નહીં. એટલે હવે હાલો આપણે કંઈક ખાવાનું તો કંઈક કરવું જોઈએ. ખાધા વગર તો નહીં હાલે. તો હવે કંઈક આપણે ખાવાનું વિચારીએ છીએ. પછી ફિનુલભાઈ આવે ઉપરથી એટલે પછી આપણે પૂછી લઈએ એને શું કરવું હોય. એટલે આપણે હાલો હવે મળી ક્યાં. હવે આપણે સ્વેટર ને એવું બધું પહેરીને આવી ગયા. કારણ કે અમે જમી લીધું અને બહારથી લઈ આવ્યા હતા અને વિડીયો ન બન્યો કારણ કે ફોનમાં ચાર્જિંગ બહુ ઓછું હતું એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે જમી લીધું અને પ્રયાગભાઈને તો બહુ ઉધરસ આવે. હાલો પ્રયાગભાઈ પાછળ જાય. નથી જવું. કેમ શું થયું? એ ભાઈને બહુ ઠંડી લાગી ગઈ એટલે ઓછી કોઈ નથી રેખું માથા નીચે એટલી બધી ટાઈટ લાગી ગઈ ને મોજા પહેરેલા ફૂલ સેફટી હો પ્રયાગભાઈ. એટલે હાલો હવે આપણે પાછા જઈ
સ્વેટર બેટર પહેરી લીધું એટલે ઠંડી આપણને ન લાગે. એ બધા તો મર્દ માણસ એટલે એને તો ઠંડી ન હોય. હાલો હવે આપણે જાય બાય. હાલો આપણે હવે પાછળથી આવી ગયા ઘરે, એટલે હવે આપણે વિડીયો ને એવું બધું બનાવવા જાય છે ઉપરના રૂમમાં. અને હવે આપણો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, એટલે હવે આપણે વ્લોગનો એન્ડ કરી. બધાને ગુડ નાઇટ અને મળી કાલના આપણે નેક્સ્ટ વ્લોગમાં.